ભૂરિયા અમદાવાદ ઉતર્યા ને ત્યાંથી બુલેટ પાડે લીધા ભારતના નકશા ભેગા. જો ભૂરિયા અહીં ક્યારે નીકળે તો દેશીમાં ગાડ્યું ન દેતા. તમને એમ કે ઈ સમજતા નથી, પણ ઈ સમજે નહીં. કાંઈ નહીં, ડિક્શનરી હોય, તમે ગાડ્યું દીધી હોય ને ઈ શબ્દો સામે જોવે, પછી કલાક પછી બાંચવા આવે. હા, તમે હોઈ જાવ તો બાંચવા આવે. હા, અમુક વિચારવા જેવું. આ બધી વસ્તુ સંભળાય, સમજાય નહીં. તમે જેટલું સાંભળો એટલું સમજી ન હગો. હા, તમે અહીંથી બહાર નીકળો ને કૂતરાનું ટોળું ભણતું હોય તો તમે સાંભળી હગો, સમજી ન હગો કે આ ગાડ્યું દે છે ધૂન બોલે. તે ભૂરિયા બુલેટ લઈને નીકળ્યા. તે જેતપુરની આગળ ગામના પાદરમાં નાનકડી દુકાન. હું સોમનાથ દાદાના દર્શન કરીને આવતો હતો. હું દુકાને ચા પીવા ઉભો રહ્યો. હું ચા પીતો હતો, ભૂરિયા આવ્યા, બુલેટ ઉપર રાખ્યા અને ત્યાં કુરકુરિયા ને વેફર ને ચવાણું ને બધા પડીકા ટીંગાતા હતા. તે ભૂરિયો દુકાનવાળાને કે ઓટીસ ડીશ. દુકાનવાળો સમજો ને, પણ આંગળી લાંબી કરીને એટલે એને ખબર પડી આ જોઈ છે. એટલે એને પડીકું તોડીને આપ્યું કે ચવાણું, વન પીસ ચવાણું. હા, તો કોથળી આપી. તે ભૂરીએ કોથળીનું પેકિંગ તોડ્યું. ત્યાં એક દાંત વિના દાદા બાજુમાં આવીને ઉભા રહી ગયા. ભૂરીએ ચપટી ભરીને ચવાણું દાદાને આપ્યું. દાદાએ મોઢામાં નાખ્યું, એને મોઢામાં દાંત નહીં. પછી ભૂરીએ પૂછ્યું કે ધીસ ઇઝ ચવાનું? દાદા કે નો ચવાણું. તો દુકાન વાળા ભૂરીઓ બાઈ કે આ ચવાણું છે જ નહીં, તું શું કામ કે ચવાણું? તારા દેશના દાદા કે નો ચવાણું. પછી હું ઉભો થઈને ગયો, ભૂરિયાને કીધું ભૂરિયો ખોટો નથી, દુકાન વાળો ખોટો નથી, દાદા ખોટા નથી, સમજા ફેર છે. મને કે કેમ? મેં કીધું આને ચપટી ભરીને દાદાને ચવાણ આપ્યું. પછી પૂછ્યું દેશી ચવાનું? દાદાને દાંત નહોતા, દાદા કે નો ચવાણું. દાંત નહોતા એટલે નથી ચવાણું, બાકી છે આ ચવાણું. આ હું ખાતરી આપું છું. તઈ માંડ યા કરીને ટાટા પાડ્યા. હા, અમુક વાત છે ને તકલીફ પાડી દે.